જય હિન્દ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો વિડીયો સ્પેશિયલી 10th અને 12થમાં આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, ત્રણે સ્ટ્રીમની અંદર આ ટોપિક પૂછાય છે. હવે આ ટોપિક આમ જોવા જોઈએ તો જો અહીંયા તમે ક્રમ જોઈ શકો છો, ટોટલ 14 WH ક્વેશ્ચન આપેલા છે. હવે આ 14 WH ક્વેશ્ચન જે છે એ કમસે કમ તમારા કેટલા માર્ક્સ કવર કરશે? તો એ આમ જોવા જઈએ તો 45+ માર્ક્સ છે એ કવર કરે છે. પણ આપણે અત્યારે WH ક્વેશ્ચન જે MCQમાં પૂછાય છે, જે અંડરલાઇનવાળા, એ ટોપિક આપણે તૈયાર કરવાનો છે. તો હવે તમારી પાસે સમય નથી અને શોર્ટ ટાઈમની અંદર ક્વિક રિવિઝન અને ટુ ધ પોઈન્ટ આપણે જવાનું છે, કે જેની અંદર તમારે પરીક્ષામાં તમને દેખાશે અને તમે તેના માર્ક્સ આરામથી મેળવી શકશો. વધારે સમય નથી બગાડવાનો. કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરી અને જણાવજો. આપણે આ ટોપિક ભણેલા જ છે, છતાં એકવાર જબરદસ્ત રીતે માઇન્ડથી એકવાર આ વિડીયો જોઈ લેજો, જેથી કરી અને તમને એક્ઝામની અંદર પૂછાય એટલે ડાયરેક્ટ માઇન્ડની અંદર આ પ્રશ્ન અને તેનો આન્સર બંને આવશે. તો લેટ્સ બિગિન. તો હવે સૌથી પહેલાં તો શું યાદ કરવાનું? તો આ વિડીયોની અંદર મારે તમને શોર્ટકટ સમજાવવાની છે અને એ શોર્ટકટ તમને પરીક્ષાની અંદર આજે આ 5 કે 10 મિનિટનો આ જે વિડીયો થશે, એ 10 કે 15 મિનિટના વિડીયોની અંદર તમારા 3 કે 4 માર્ક્સની અંદર જે આ ટોપિક આવે છે એ આજે ક્લિયર થઈ જશે અને આ જોઈને તમે જશો એટલે તમારે ચોક્કસથી માર્ક્સ આવશે. અને જે વિદ્યાર્થીને આ ટોપિક સારી રીતે આવડે છે એને જોવાની જરૂર નથી. હા, બીજું થઈ ગયું હોય તો તમે એકવાર નજર મારી શકો છો. હવે આ ક્વિક રિવિઝનની અંદર તમે જો રોકડિયા માર્ક્સ છે અને મોસ્ટ આઈએમપી ટોપિક છે. હવે તમારે શું કરવાનું છે? તો હું અત્યારે આપણે આગળ જઈએ, આમાં નથી પડવું. સૌથી પહેલા WH ક્વેશ્ચન હું આપેલો છે. હવે હું તમને શોર્ટકટ સમજાવું એને પહેલા આ 3 વસ્તુ તમને ખ્યાલ છે. એક તો સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આ બધી જ વસ્તુ જે છે એ ટેન્સની અંદર આવે છે. હવે તમને સબ્જેક્ટ એટલે શું, વર્બ એટલે શું, ઓબ્જેક્ટ એટલે શું, અધર વર્ડ્સ એટલે શું, એ તમને ખબર હોવી જોઈએ. તો જ તમને આનો ટોપિક તમે ઇઝીલી સમજી શકશો. એટલે કે કર્તા, ક્રિયાપદ ને કર્મ, આ બધું ગુજરાતીની અંદર આપણે બોલતા હોઈએ છીએ. હવે પહેલો જે WH ક્વેશ્ચન છે હું, તમારે શું યાદ રાખવાનું કે ભાઈ અંડરલાઇન ક્યાં આપેલી છે? સબ્જેક્ટ નીચે છે, વર્બ નીચે છે, ઓબ્જેક્ટ નીચે છે, અધર વર્ડ્સ નીચે છે. કોના નીચે અંડરલાઇન છે એટલી જ વસ્તુ તમારે ચેક કરવાનું છે અને તેનો આન્સર જોવાનો છે. હવે તમે જો હું એટલે શું, તો કે આનાથી આપણે આપેલ છે તો હુંથી આપણે શું જાણી શકાય? તો પહેલા તો યાદ રાખજો કે હુંથી આપણે સબ્જેક્ટ જાણી શકશું. શું જાણી શકીશું? તો હુંથી આપણે સબ્જેક્ટ જાણી શકો. સબ્જેક્ટ એટલે ક્યાં હોય? તો કે સેન્ટેન્સ છે એની શરૂઆતમાં આપેલું હોય. આપણે જોઈએ અહીંયા તો મિસ્ટર પંડ્યા ટીચીસ ઇંગ્લિશ. હવે જો મિસ્ટર પંડ્યા નીચે અંડરલાઇન છે એટલે કે આ સબ્જેક્ટ છે. અહીંયા આગળ આપણે જોઈએ તો આ મિસ્ટર પંડ્યા અંડરલાઇન એના નીચે આપેલી છે એટલે કે આ સબ્જેક્ટ નીચે અંડરલાઇન છે. તો આ પ્રશ્ન જ્યારે બને તો એનો આન્સર હું આવે તે સિલેક્ટ તમારે કરવાનું અને ટેન્સ મુજબ તમારે જોવાનું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ES લગાડવાનું. આની અંદર તમે જો ટીચીસ હતું એટલે અહીંયા ES લાગ્યું. મતલબ કે મિસ્ટર પંડ્યા પછી જે આપેલું છે, ડુ આપેલું હોય તો ડુ, ડઝ હોય તો ડઝ, ડીડ હોય તો ડીડ, જે આપેલું છે તે એમને એમ હશે અને આગળ તમારે નામની જગ્યાએ હું મૂકી દેવાનું છે. અહીંયા તમે તો નેક્સ્ટ તમે જો નેતિ. તો નેતિ સબ્જેક્ટ છે અને સબ્જેક્ટ નીચે અંડરલાઇન છે તો પ્રશ્ન શેનાથી બનશે? હુંથી. બીજો પ્રશ્ન છે હુમ. હુમ એટલે કોને. કોને એટલે કે એનાથી આપણે કર્મ જાણી શકીશું. હવે કર્મ એ કયું? તો અહીંયા બીજું. તમારે ખાલી એટલી વસ્તુ યાદ રાખવાનું છે. અહીંયા હું તમને શોર્ટકટ સમજાવું તો આ શોર્ટકટમાં એટલી વસ્તુ યાદ રાખવાનું કે તમને વર્બ જોવા મળે, ક્લિયર, વર્બ જોવા મળે અને વર્બ પછી જે નામ આપેલું હશે ને એ નામ નીચે જો તમને અંડરલાઇન જોવા મળે ને એટલે તમારે સમજવાનું કે આ હુમ, હુમથી પ્રશ્ન બનતો હશે. એટલે તમે શું યાદ રાખશું? તો કે વર્બ અને વર્બ પછી નામ. એટલે અહીંયા જો સો જે છે એ વર્બ છે અને એના પછી નામ આપેલું છે, એના નીચે અંડરલાઇન છે, એટલા માટે જવાબ છે એ હુમથી બનશે. સેકન્ડમાં તમે જો ધ ટીચર પનિશિસ. જો પનિશ વર્બ છે, એના પછી રુદ્ર, તો રુદ્ર નામ છે, તો વર્બ પછીનું જે નામ છે એના નીચે અંડરલાઇન આવી તો પ્રશ્ન જે છે એ હુમથી બનશે. નેક્સ્ટ આગળ જઈએ આપણે. ત્રીજો પ્રશ્ન છે હુઝ. હુઝ એટલે શું? તો કે કોનું. ખાસ યાદ રાખજો, હુઝ એટલે શું થશે? કોનું. તો એની અંદર એ બહુ શોર્ટકટ રીત છે કે જેની અંદર તમે શું યાદ રાખશો? તો કે એપોસ્ટ્રોફી યસ વાળું નામ હશે. મોટા ભાગે શું હશે? એપોસ્ટ્રોફી યસ. તમારે એટલું જ યાદ રાખવાનું છે. આ માય, માઇન ને એ આપણે અત્યારે જોવાની જરૂર નથી. એપોસ્ટ્રોફી યસ પછી જે નામ છે એના નીચે અંડરલાઇન હોય તો પ્રશ્ન જે છે એ હુઝથી બનશે. તો અહીંયા તેના ઓપ્શન પણ આપેલા છે, તમે જોઈ શકો છો. આગળ આપણે જઈએ. વિચ એટલે શું થશે? કઈ અથવા તો કયું. આમાં તમારે શું યાદ રાખવાનું છે? તો કે એડજેક્ટિવ નીચે અંડરલાઇન હશે. કોના નીચે અંડરલાઇન હશે? તો કે એડજેક્ટિવ નીચે અંડરલાઇન હોય એટલે પ્રશ્ન જે છે એ હંમેશા માટે વિચથી બનશે. નેક્સ્ટ વોટ આવે છે. વોટમાં ખાસ સમજવા જેવી એક વાત એ છે, અહીંયા બંને પ્રશ્ન જે છે એક તો શું સીધું જ છે કે ઓબ્જેક્ટ નીચે અંડરલાઇન હોય ને તો પ્રશ્ન જે છે એ વોટથી બને. પણ સમજવાનો પ્રશ્ન આ જે છે, વેદ્સ ફાધર ઇઝ અ ડોક્ટર. જ્યારે તમને કોઈક વસ્તુ જેમ કે તમને એવું કહેવામાં આવે કે મહેશ ઇઝ અ ડોક્ટર,
તો અહીંયા મહેશ શું છે એવો પ્રશ્ન બને. તો એવો પ્રશ્ન બનાવવા માટે તમારે વોટથી બનાવવું પડે. એટલે ખાસ યાદ રાખજો કે જ્યારે આવું સીધું વાક્ય આપેલું હોય ને તો વોટથી, અને આ પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલું છે. તો એક આ વસ્તુ એક્સ્ટ્રા આપણે સમજવાનું છે. તો આ એક વસ્તુ નોંધી રાખજો. વેદ્સ ફાધર ઇઝ અ ડોક્ટર, અથવા તમને એમ કીધું કે ભાઈ સંજય ઇઝ અ ક્રિકેટર, તો વોટ ઇઝ અ સંજય. તો આ રીતનો પ્રશ્ન તમારે બનશે. તો ખાસ જોજો. બાકી તો ઓબ્જેક્ટ નીચે અંડરલાઈન હોય તો જો આ વર્બ છે અને વર્બ પછી શું, આવો પ્રશ્ન તમે પૂછો ને એટલે વોટથી પ્રશ્ન ગણાય. તો એના નીચે અંડરલાઈન હોય તો પ્રશ્ન વોટથી બને. વેર વાળું સૌથી ઈઝી છે. વેરમાં શું યાદ રાખવાનું, તો કે તમારું જે અધર વર્ડ છે ને એમાં સ્થળ હશે, અને એ સ્થળ દર્શક શબ્દ નીચે અંડરલાઈન હશે. વેરમાં શું હશે? સ્થળ દર્શક શબ્દ. ઇન ધ બેગ, તો જો આ સ્થળ છે. ક્યાં? સી હેઝ અ કેપ્ટ હર બુક્સ ઇન ધ બેગ, બેગની અંદર મૂકે છે. અમિતાભ લીઝ ઇન મુંબઈ, તો મુંબઈ જે છે એ પણ સ્થળ દર્શક શબ્દ છે. તો બંને પ્રશ્ન વેરથી બન્યા. આગળ વેન. વેન એટલે સમય. સમયની નીચે અંડરલાઈન હશે, પણ ખાસ જોવાનું ડાયરેક્ટ સમય આપેલો હશે. હવે ડાયરેક્ટ સમય એટલે કઈ રીતે? તો અહીંયા જો નેક્સ્ટ યર આપેલું છે, ધ મોર્નિંગ આપેલું છે. તો આ બંને સમય દર્શક શબ્દ છે, એટલે પ્રશ્ન વેનથી. નેક્સ્ટ વાય આપેલ છે. વાયથી આપણે શું જાણી શકાય? કારણ જાણી શકાય. તમને વાક્યમાં આખી આખી ક્રિયા પૂરી થઈ ને ત્યારબાદ બીકોઝ, સો કે ધેરફોર, એ બધી વસ્તુ જે છે ત્યારબાદ એક તમને ટુ પણ આમાં જોવા મળે. ટુ આપેલું હોય અને પછી આખું વાક્ય જોવા મળતું હોય તો પણ એ વાક્ય જે છે એ વાયથી બને. અહીંયા તમે એક્ઝામ્પલમાં જોશો, શી વેન્ટ ટુ અમેરિકા ટુ સ્ટડી. ટુ સ્ટડીનો મતલબ થશે અભ્યાસ માટે. અહીંયા તમે જો ધ ચાઇલ્ડ વોઝ અ ક્રાઇંગ, આ એક વાક્ય પૂરું થઈ ગયું. અહીંયા એક વાક્ય પૂરું થઈ ગયું, અને પછી જુઓ અહીંયા બીકોઝ આપેલ છે, અહીંયા ટુ આપેલું છે. એટલે આવું તમારે જોવાનું. આવું કોઈ વાક્ય તમને જોવા મળે એટલે એ વાક્ય જે છે એ વાયથી હશે. ત્યારબાદ હાવ. હાવ એટલે શું? તો કે કેવી રીતે, કોઈ ક્રિયા કેવી રીતે થાય ને આવું દર્શાવતું હોય. તો ક્રિયા કેવી રીતે થાય એના માટે શું આવશે? તો કે હાવ. કોના નીચે અંડરલાઈન હશે? તો કે ભાઈ એડવર્બ નીચે. એડવર્બ એટલે શું? તો કે ક્રિયા વિશેષણ. કોઈ ક્રિયા કેવી રીતે થઈ રહી છે. એક આ થોડુંક એક્સ્ટ્રા વસ્તુ સમજજો. તમે જો હી કમ હોમ સાયલેન્ટલી, તે ઘરે સાયલેન્ટલી આવે છે. હી પ્રિપેર ટી વેરી સ્પીડલી. આઈ વિલ કમ બાય અ બાઇક, હું બાઇક દ્વારા. તો કેવી રીતે આવે? તો એની અંદર હાવ આવશે. આ થોડુંક જોઈ લેજો એટલે તમને યાદ રાખશું. નેક્સ્ટ હાઉ મેની અને હાઉ મચ આપેલા છે. બંને તમને પૂછાઈ શકે. કઈ રીતે યાદ રાખશું? તો સૌથી પહેલાં તો યાદ રાખવા માટે એટલી વસ્તુ કે હાઉ મેનીમાં જે કાઉન્ટ આપેલા છે ને, કે ભાઈ 2 આપ્યું કે 3 આપ્યું, એના પછી જે નામ છે એની હંમેશા માટે પ્લુરલ હોય. પ્લુરલ એટલે કે બહુવચન. બહુવચન નામ હોય એટલે તમને ખબર પડી જશે કે આ નામ ગણી શકાય તેવું છે. એક્ઝામ્પલ જુઓ, ધેર આર 6 રોઝીસ. તો રોઝીસ કેટલા છે? 6. તો આ ગણી શકાય તેવું નામ છે. અને રોટીઝ, એ પણ ગણી શકાય તેવું નામ છે. તો આ બંને આગળ સંખ્યાવાચક નામ છે, અને સંખ્યાવાચક પછી ગણી શકાય તેવું બહુવચન નામ હોય તો હાઉ મેનીથી પ્રશ્ન બને. ખાસ યાદ રાખજો. ન સમજાય તો ફરીથી એકવાર રિવિઝન કરી લેજો વિડીયોને સ્પીડમાં રાખીને, એટલે તમને સમજાઈ જશે. અને હાઉ મચમાં શું આવે? તો હાઉ મચમાં નામ આવે ને એ હંમેશા એક વચનમાં હોય, અને એ કેવું હશે? તો એ જે નામ છે એ ગણી ન શકાય ને તેવું હશે. જેમ કે વોટર, અને અહીંયા તમે આ જોઈ શકો આઈસ્ક્રીમ. એટલું ખાલી વસ્તુ જોશો ને, આ વસ્તુ જો અહીંયા 200 ml તો અહીંયા આપેલું. હવે તમે ખાલી 250 જોઈ અને હાઉ મેની સિલેક્ટ કરો તો ધેટ ઇઝ અ રોંગ. તમારે એના પછી નામ કયું છે? તો કે ભાઈ ગણી શકાય તેવું નામ નથી, તો એ હાઉ મચ છે. અને એના પછીનું ગણી શકાય તેવું નામ હોય તો હાઉ મેની હોય. તો વોટરને નથી ગણી શકતા, આઈસ્ક્રીમ ને અહીંયા જો 200 ml ઓફ આઈસ્ક્રીમ નથી ગણી શકાતું. તો આ બંને જે છે એ હાઉ મચથી આવે. નેક્સ્ટ હાઉ લોંગ અને હાઉ ફાર. બંને ઇમ્પોર્ટન્ટ છે, સમજી લઈએ. હવે હાઉ લોંગથી આપણે સમયગાળો જાણી શકાય. શું જાણી શકાશે? સમયગાળો. એમાં એવું હશે કે કાં તો ફોર પછીનો સમયગાળો હશે. ફોર પછી તમે જો ફોર પછી સમયગાળો, એટલું યાદ રાખજો. ફોર પછી સમયગાળો હાઉ લોંગથી બનશે. તો આ ખાસ જોવાનું છે. આ તમારે આને માઇન્ડમાં નથી લેવાનું, આપવા જ છે. તમારે કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ આવો પ્રશ્ન તમને પૂછાઈ ન શકે, છતાં પણ જોઈ લેવું. બાકી તમારે ફોર પછી સમયગાળો યાદ રાખવાનો, એટલે તમારે ક્લિયર થઈ જશે. અને હાઉ ફારમાં શું આવશે? તો કે હાઉ ફાર વાળું વાક્ય હોય એમાં અંતર હોય, કિલોમીટર. અહીંયા તમે જોઈ શકો છો કિલોમીટર. તો આ જે બંને હતા એ હાઉ લોંગ અને હાઉ ફાર. આગળ છેલ્લું હાઉ ઓપ્ટેન આપેલું છે. હાઉ ઓપ્ટેનમાં ખાસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જે કીવર્ડ્સ હતા ને, રેગ્યુલરલી છે, એવરી ડે છે, એવરી મંથ છે, યુઝ્યુઅલી છે, અને ખાસ આમાં જોવાનું છે ટ્વાઇસ, થ્રીસ. આ બંને જે છે એ તમને પૂછાઈ શકે. ટુ ટાઈમનો આનો મતલબ શું થાય? ટુ ટાઈમ એટલે કે 2 વાર. ટ્વાઇસ અ મંથ એટલે મહિનામાં 2 વાર. તો જો આ પ્રકારના શબ્દ નીચે અંડરલાઈન હોય, અથવા એવરી ડે, એવરી મંથ, એવરી વીક, તો આ બધા જની અંદર તમને હાઉ ઓપ્ટેનથી પ્રશ્ન બની શકે. આગળ તમે જો, હવે અહીંયા જે પ્રશ્નો આપેલા છે
તેમાં આપણે જોતા જઈએ ક્વિક રિવિઝન તમારે થઈ જશે. ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર. હવે તમે જોઈને જ કહી શકો છો કે પોરબંદર એ સ્થળ દર્શક શબ્દ છે. કેવું આપેલું છે? પોરબંદર સ્થળ દર્શક શબ્દ આપેલું છે. તો સ્થળ દર્શક શબ્દ છે એ બી, વેર આપેલું. ત્યારબાદ તમે જો અહીંયા એક આ વસ્તુ ખાસ સમજી લેજો. જ્યારે સિન્સ પછી કોઈ સમય આપેલો હોય ને તો એનો પ્રશ્નનો જવાબ સિન્સ વેનથી બને. અહીંયા જો આપેલું છે, આ સારુંથી આપણે રિવિઝન કર્યું. સિન્સ વેનથી શું? તો કે ભાઈ સમયગાળો તો આપેલો હોય તો સીધે સીધો વેનથી બને, પણ સમયની આગળ સિન્સ આપેલું હોય, શું આપેલું હોય? સિન્સ. તો તમારો પ્રશ્નનો જવાબ છે એ સિન્સ વેનથી બનશે. એ ખાસ નોંધી લેવાનું છે. આ મોસ્ટ આઈએમપી કહી શકાય. આગળ ત્રીજો જે પ્રશ્ન છે એ તમે જોઈ શકો છો. લિટલ શુગર, માય મધર એડેડ અ લિટલ શુગર. શું એડ કરે છે? તો એવો પ્રશ્ન આનો બની શકે. તો આનો જવાબ છે એ બી બનશે. ત્યારબાદ ચોથું તમે જો ચાર્મી કેન સ્પીક ઇંગ્લિશ, તો આ સ્પીક વર્બ છે અને ત્યારબાદ ઇંગ્લિશ, એટલે એનો મતલબ એવો કે આનો જવાબ છે, તો આનો જવાબ છે એ વોટથી પણ બની શકે અને વિચથી પણ બની શકે. વિચ લેંગ્વેજ, તો અત્યારે આ એડજેક્ટિવના ફોર્મમાં આપેલું છે એટલે તમે વિચથી પણ બનાવી શકો અને જો વોટ હોય તો વોટથી પણ બની શકે. તો આ રીતના 4 પ્રશ્નો આપણે જોયા. હજુ તમારે જોવા હોય તો તમે તમારી જાતે જો આન્સર એ આપેલા છે ચેક કરી લેજો. આપણી પાસે સમય નથી એટલા માટે આપણે સ્પીડથી જઈએ છીએ. તો આ પીડીએફ સ્ક્રોલિંગ થાય છે એ તમે નોંધી લેજો. તમને કોઈ ડાઉટફુલ આમાંથી દેખાતો હોય તો એ પ્રશ્ન જે છે એ કોમેન્ટમાં જણાવજો. હું તેનો આન્સર તમને જણાવી દઈશ. તો આઈ હોપ કે તમને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થશે તમારી એક્ઝામની અંદર, કારણ કે તમારી પાસે સમય ખૂબ જ ઓછો છે. એટલે કોઈ સમય બગાડ્યા વગર ઝડપથી જેટલું તમારાથી તૈયાર થતું હોય એટલું તમે તૈયાર કરી લેજો. ત્યાં કંઈક નવું લઈને આવીએ ત્યાં સુધી કન્ટિન્યુ રાખો તમારું રીડિંગ અને તૈયારી જોરદાર અને જબરદસ્ત કરતા રહો. થેન્ક યુ.